છે મને બાપ માં તારો છે આધાર તું છે મને બાપ માં તારો બસ જો આખરી ખાટ અંજે હા બેટા અચો જો વિપુલ તો કન કઈ બાજુ ગયો એટલે મને ખબર હતી કે આ ક્ષેત્રમાં પાણી છે અને કામ કરવાનું એટલે કપાઈ વેરાવણ પડ્યા તે એવું ખબર પડતી ને આ ભાઈ બોલાવા આવ્યો જતો રહ્યો રખડવા. હા તો હું શું કહું ક્ષેત્રમાં જો આવે ને તો ક્ષેત્ર મિલજે શું કીધું હા. રાતે મેં એને કીધું હે ક્ષેત્રમાં પાણીઓ વધવાની છે પાણી પાવાનું છે તો એરંડામાં એમાં તો એને ખબર પડતી નહીં. એને એવું નહીં થતું કે મારા કાકો એકલો મઠે જાય ક્ષેત્રમાં કે હું જતો રહું કે અંગાત જાઉં. બસ ખાલી ભાઈ બોલાવે એટલે હેડી ને કરવું. આ તો પહેલથી ફટવાર્યો ને પૈસા પહેલથી જેમ માગ્યા માલે એમ ફાટ્યા. કોઈ દયા જેવું રાખતો નહીં. આ તો હું શું તો હજી આ મજૂરી કરું હું નહીં હોઉં તો આ જમીનનું શું થશે મારી. હા તડકો બહુ હે બાબત વદેશ ચાલે બાબા આપણે ફરવા જવું છે દિવાળી આવી પણ હાલ તો પૈસા હે નહીં. પેલો આપણો ભાઈબંધ વિપુલ હે ને હા એના જોડે જમીન બમીન બધું છે એને આપણે ફોન કરો. વિપુલને ફોન તો કર. વિપુલને ફોન કરું. હલો વિપુલ છેલ્લે હે आता ते क्षेत्र में सोयले बैठा है तू है तो कौन हाँ वो मु आऊ हेड हाँ हार्डवेयर मु आऊ हेड ला वन भाई શું કોમ પડ્યું તાજ કાઈ બોલાયો હાલ હાલ મને તો જવા દેજી. લે શું કોમ હતું યાર ફોન કરીને બોલાવો. ફૂલ ચો ખરા હમણે અલા બહાર જો તો એટલે શું હતું કો ફરવા જાવ નહીં સર દિવાળી આવી ચોકન જા હા મુંબઈ દરિયા જોવા મુંબઈ જાવ એમ હા અમે આ દિવાળી તો આવી છે પણ અમે જાવું તો છે મારે ક્યાં જાવું હે આપડા દિવાળી એમ રજા પડે તો જો દિવાળી એમ જાવું એમ હા ચો ના હે જઈશું વળી પણ પૈસા તારા હાલ કાઢવા પડશે ચો કશું હતો ને હું કાઢી ચો પાછા હાલ દે ઓ તો પાછા તો લેવા પડશે તારે હા હો હાલ તો હે નહીં હાલ હેડો દિવાળી પર ને હો દિવાળી ગયો મને કહી દે ફોન કરી દેવાનો. હા એટલે અમે કઈ રાતે શું કીધું કે પાણી એ ક્ષેત્રમાં તો તમને ફરવા રખડવા આવતો રહ્યો હતું. એટલે કાકા જોયો તો ફોન આવ્યો એટલે આટલે આવ્યો પાછો પણ હું એટલે તું તો બાબુજી છોકરો ને હોય અને તું બચુજી ને એમ ને હા હા ઓળખાણ તો પડે કે પાણી વાળવા જવાનું તને ખબર નથી પણ ફોન આવ્યો હતો એટલે તો શું કામ હતું ના ખાલી કશું કોમ તો કશું નતું ખાલી અમને એમ ખાઈ કર્યો તો પણ હવે પાછો આવતો જ તો હાર તારે ઘેર જવું નહીં હવે હેડો અરે હાલો હેડો ફોન કરજો અને બાબુજી ને બચુજી રામ રામ કહેજો પાછો શું કીધું હા ને એ હા તને ખબર પડતી નહીં તને મેં રાતે તને સમજાયો તો કે આપણે પાણી છે તો પાણી પાવા જવાનું કપામ તો કેમ આવ્યો નહીં તું પણ આવતો તો કાંઈ નતો આવતો પણ હવે વારો હતો તો હવે બીજા વાળા હાલ દીધો બાજુના ખેતરમાં હવે આપણે ખેતરમાં ફોન આપ હું શું કરું હું કઈ હેડે કપાત નહીં સમજણ પડતી અત્યારે હવે કીધું પાણી હવે વારો હવે જ્યારે નંબર આવશે તારા આવશે હવે બીજા હોય કે ના હોય પાણી પાવા વાળા હાલ હેડો હવે બસ ખાલી કોક બોલાવવાના તરત હેડી નીકળે હાલ કાલ તો આવશે ને કાલ તો આવશે એટલે વાત જોઈને બેડ્યો પાણીની
મારો બેટો પૈસાનો સેટિંગ કરવું પડશે. ભાઈબંધને કીધું તો છે કે ફરવા લઈ જવા પૈસા મારે કાઢવાના છે. ના કે ના ડોહા પૈસા તો માગવા પડશે. હાલ તો મારા ફાળો કશું છે નહીં. ડોહો આવશે તો નહીં પણ મને કહેવા તો દે શું કે મેઠે મારે તો લઈ તો જવા જ પડશે. કાકા ઓ કાકા અલ્યા કેમ ઊંઝાઓ? શું કરવું આ જેતરમ થાકીને આવ્યો છું ઊંઘવાય નહીં જો શું તારે શું છે ના ના ઊંઘો મેચો ના પાડી. આ શું કહું દિવાળી આવે તો પૈસા આલો ને. દિવાળી આવે પૈસા આલો ને થોડા. દિવાળી હજી આવા જ દે એ તો આપણે બધા હંગાત જ જવાનું. તારે લુગડા લાવવાના ને? ના મારું ઘર બીજું કોમ હતું એટલે. બીજું એટલે શું આ કોમ બીજું આમ શું હતું તારે વળી? બીજું કશું નહીં ખાલી માડા આવડા એટલે. ઓ એટલે આ તો પેલા હું શું કહું હા પેલું પ્યારા ને એમાં 500 રૂપિયા પેલા લઈ જા 500 નહીં જોતા. તો કેટલા લેવાય? 5000 રૂપિયા. હે 5000 શું હે? 5000 કહો ક્ષેત્રમાં કોઈ દર પાવડો કૂટો આવ્યો ખબર પડે મજૂરી કેવી રીતે થાય અને 5000 રૂપિયા માગે પણ હવે તાર મારે ચોક જાવું તો પૈસા ના જોઈ તો એટલે 5000 રૂપિયા ના લેવાના હોય. પણ મારા નુકરા 5000 રૂપિયા ચોક હોય. 500 રૂપિયા મારા છોકરાના નુકરા નહીં મળતા. નાના છોકરાને નહીં મળતા તાર તો 5000 રૂપિયા મારા પાસે નહીં જો મજૂરી કર. તમે આવા કે નહીં આવા? નહીં કીધું ને તારા શોખ મારો તો નહીં મજૂરી કરવાય ખેતરમાં પૈસા એ તો હરી જાય અંદર ઘરમાં ભત્રીજું પડ્યા ચમ હરી જાય બધું કામ હશે બધા વ્યવહાર બાકી વાત કરે. તારે તો કઈ છૂટી જવું હે મોડે 5-10,000 શિખર લઈ ગયો તો શું કર્યા ને? એ તો વપરાઈ ગયા ભાઈ આમ ખાલી પાણી જેમ વાપરતા આવડે પૈસા મજૂરી કરતા શીખો તો ખબર પડે કે છોકરાના પૈસા ના તો બીજે શું આલશો? છોકરા નહીં હાલતા કોઈ છોકરો આવ્યો ખેતરમાં કે મારા બાપ શું કામ કરે જોવા આયા તમે? હા નહીં જોતા તમે રાખો તો પૈસા વાત કરે છે 5000 આલો બસ ખાલી કેવું 5000 આલો 5000 કેવી રીતે કમાય એ ખબર પડે? અંજી તો ગાધું બેટા હા રેન હું શું કહું નાના બેટા તને તો લુગડા લાવવાના છે ને હોય એટલે હું શું કહું હું હાલ મારું થોડું કામ છે હું જતો આવું ગામમાં અને તાર લુગડા તો આપણે 2 જણા જઈને કાલ બજારમાં લઈ આવશું તને ગમે ને એવા લેજે. હા શું કીધું? હા તો આ બધું કામ કર ને હું આવો ગામમાં જઈને. હવે તો જ્યાં કશો હતો નહીં પૈસા નહીં આવે તો ઘરમાં તો પડ્યા જ હશે ને. ચોરી કઈ લઈ જાવ શું વળી પછી ફરી ના આવતા પછી કહી દેવાનું કે હું લઈ ગયો તો પછી તો શું વળી પછી શું કરશી લે મને તો જલ્દી જવા દેજે. આમાં બુને જવા દે. હા એ તો હુઈ જાય કશો હતો નહીં. दरवाजे कौन सा है? माँ पापा तो गुम जाए. પૈસા લાવો અમુક ગમે લાવો આગે તો જોઈ લુસા મારા ના બુન ભાઈ જઈએ. ક્યાંથી બેન માર ખાઈ ભાઈ નોની થઈ તો બોલ બોલ કરે હા જા હે તું તો કહી દે કા હે આવ હે લા કાકા કહી દે મારા રોસા વાગસી ઓપન કરવા દે. હા ના કઈ બ્રેક નોખવાની મરી ગઈ. હાશ એમાં શાંતિ થઈ ગઈ. મરી ગઈ તો હજી પણ હું હું શું કરું છું? ગમે તો ચોક નાખી દેવું હેડ ને.